સમાચાર સામે આવી રહ્યા છે ભાભર વાવથરાથી ભાભર પીઆઈ સહિત પોલીસ કર્મચારી વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। નિવેદન લેવાના બહાને બોલાયેલ યુવકને ઢોર માર્યો હોવાનો આક્ષેપ। પીડિત યુવકે દિયોદર પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી। ઓગળ તાલુકાના પાદર ગામના સુરેશજી ઠાકોરનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। નિર્દોષ યુવકને પોલીસે ઢોર માર્યો હોવાનો પીડિત પરિવારનો આરોપ। ભાભર પીઆઈ એસડી ચૌધરી સહિત 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી। પીડિત યુવકે ન્યાય અંગે પોલીસ અધિક્ષક કચેરીએ ફરિયાદ નોંધાવી। પીડિત અરજદારનો ભાભર પોલીસ સામે ગંભીર આરોપ। યુવકને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ। घटना पर ठाकुर सूरज जी सग्राम जी मारा अँ साड़ो आया था रात 11 वागे कहीं मैंने खबर नहीं पीछे रात वहेला 4 वागे निकली गया अमदावाद जाऊँ कहीं अने एमां मारू नाम आव्युं एटले शुं गुने नाम मने पछी बीजदार साहेबनो भाभोरथी फोन आव्यो जमादारनो पछी मने ये बोलायो। पछी मैं सरपंचने वात करी अमीने सरपंच बी गया ये हाल पछी मैंने ये हाल घड़ीक बेहारी अने पछी पीपरा कहीं ना लीधो मैंने ढोरखोर मार्यो। बीनो बे हाथे ने पगे बे मैडम पगमां तो पीरी अने बे साहेबे पकड़ी रह्या छे अने पटे हाथे ने पगे मार्यो जोरदार मार्यो ने पछी मने पीपरा लेवा अंदर लई गया। શું આક્ષેપ હતો તમારા ઉપર? શું 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 તમારા પર આરોપ હતો? આરોપ અમારા એ સાળો આવ્યો એટલો જ અમને કંઈ પીપરા કંઈ ખબર નથી રહી શેના માટે અમને એટલું કંઈ ગયા કે અમે અમદાવાદ જાય એટલે રાતે 11 વાગે આવ્યા અને વહેલા 11 વાગે નીકળી ગયા। ઘટના ક્યારે બની હતી? એ ઘટના 27 તારીખે કેટલા વાગે કેટલા સમય? 11 વાગે આવ્યા અને 12 વાગે 4 વાગે નીકળી ગયા। હવે 27/2/2026 રોજ અમારા જે છોકરો નામે ભાઈ સુરેશજી સગ્રામજી ઠાકોર છે તેનો સાળો 11 વાગે ત્યાં એને ઘેર આવેલા। હવે કેમ આવ્યા કે શું ગુનામાં એ ગુનો કરીને આવેલા આવું અમારા આ છોકરાને ખબર હતી નહીં। પછી એ લોકો 4 વાગે ત્યાંથી નીકળી ગયા કે અમારે અમદાવાદ જવું છે તેમ કહીને નીકળી ગયા। એના પછી તારીખ 3/3/2026 રોજ ભાભર પોલીસ સ્ટેશનથી જમાદારનો ફોન આવેલો કે ભાઈ તું નિવેદન આપવા આજ ભાભર પોલીસ સ્ટેશન। ત્યારે 5:30 વાગે સરપંચ અને સુરેશ બંને ત્યાં નિવેદન આપવા ગયા। ત્યારે તે સમયે 2 કલાક તો એમને એમ ત્યાં ઊભા રાખ્યા અને છતાં કાંઈ ના કર્યું। ત્યારે પછી સરપંચને કહ્યું કે તમે દરવાજા બહાર જતા રહો અને અમારે એનું નિવેદન લેવું છે। તે વખતે આ ભાઈના કહેવા મુજબ અને એની શરીરની સ્થિતિ જોતાં હું એમ કહેવા માગું છું અને એને અમે ગામના બધા ભેળા થઈ અને એમને પૂછપરછ પણ કરેલી કે ભાઈ તને કયા ગુને તને માર્યો હતો અને કઈ રીતે કોણે માર્યો। તો એણે અમને કહેલું કે ભાભર પીએસઆઈ મેડમ છે તેમણે મારા પગ પેલા ગુડા પર 2 પગ મૂકી દીધા અને 2-4 પોલીસો હતો મને પકડી રાખ્યો અને મને 2 પગે અને 2 હાથે એમના પટાથી માર્યો અને ત્યાર પછી 15 મિનિટ સુધી માર્યો અને પછી કીધું કે આને બરાબરનો મારી દો અને એને ઓકાવો શું ગુનો કર્યો આ શું જાણે છે અને આને નાગો કરો અને નાગો કરીને મારો આવા મેડમ પણ બોલેલા। પછી ફરીથી જ્યાં ટીવી કેમેરા નહોતા એની પાછળ થોડોક બગીચા જેવું બનાવેલું છે ત્યાં લઈને ફરીથી આ રીતે એને ઢોર મારવામાં આવેલો છે। અમે આ બાબતે અમને પૂરો ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છે અને અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતના ઠાકોર સમાજને અમે ભેળો કરી અને ન્યાય માગશું કે અમારા વગર ગુને છોકરાને કેમ મારવામાં આવ્યો। હા બધે અમે રજૂઆત કરી છે। ડીઆઈજીને કરેલી છે, પછી એસપીને કરેલી છે, ટોટલ જગ્યાએ લગભગ 9 જગ્યાએ મેં કરીને માનવ અધિકારમાં પણ લખ્યું છે। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર વાવ થરાદ।